હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો આજે તો આપણે ઝાડ બાંધવા આવ્યા છીએ ટીટમના। તો આપણે ક્યાં ઝાડ બાંધશું? દરિયો તો હજી બહુ ખાલી છો નથી, ભર્યો છે। જોઈએ બે ત્રણ જગ્યાએ પાણી ખાલી થયેલું છે, તો જોઈએ આપણે જ્યાં જગ્યા હોય તો આપણે ખાલી થઈ ગયેલું છે પાણી, તો ટીટમના ઝાડ બાંધશું, પછી હું તમને બતાવીશ। હવે મિત્રો, આપણે એક ઝાડ અહીંયા થોડીક જગ્યા ખાલી મૂકી હતી, તો આપણે કાંઈ ઝાડ બાંધી દીધું છે। હવે એક આપણે ઝાડ સામે બાંધવાનું છે, ને આ પણ થોડુંક ખાલી દરિયો થઈ ગયેલો છે, બાકી બધે પાણી ભરાઈ ગયેલા છે। તો ઠેઠો ઠેઠ એટલે કે મોજા બહુ આવે છે ને પાણી ભરાવા મળ્યા છે, તો આપણે બીજું ઝાડ બાંધી। ચાલો મિત્રો, ને બીજું ઝાડ આપણે અહીંયા બાંધી દીધું છે। અહીંયા થોડીક જગ્યા ખાલી હતી એટલે અહીંયા એક બીજું ઝાડ આપણે બાંધ્યું છે। એટલે અત્યારે તો આમાં આપણે બાંધ્યું છે એટલે કાંઈ શાક ન આવે। હજી આ દરિયો આખો ભરાય આખી રાત, અને કાલે સવારે આપણે 6:30-7 વાગે જોવા આવશું ત્યારે ખાલી થશે ને, ત્યારે આમાં શું શાક આવશે હું તમને બતાવીશ, તો જોતા રહેજો અમારો વિડીયો। ચાલો મિત્રો, આપણે હવે એક અહીંયા ઝાડ બાંધ્યું છે, એક સામે બાંધ્યું છે, ને 2 ઝાડ ને એક આપણે સામે બાંધ્યું છે, એટલે 3 આપણે ઝાડ બાંધ્યા છે, ને એક અહીંયા આપણે અત્યારે ખોલો બાંધ્યો છે। તો હવે અત્યારે તો દરિયો ભરાવા માંડ્યો છે, એટલે આપણે સવારે જોવા આવશું તો હું તમને સવારે બતાવીશ કે આપણા ઝાડમાં શું શાક આવ્યું છે, કેટલું આવ્યું છે। આપણા વિડીયોને જોતા રહેજો, ને જો આવા જ તમને વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલ સી રેસીપીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો। ચાલો મિત્રો, તો હવે આપણે કાલે ઝાડ મૂક્યા હતા, જ્યારે આપણે હું જોવા આવ્યો છું ઝાડ, તો હવે જોઈએ આપણે ઝાડમાં શું આવ્યું છે હું તમને બતાવીશ। આપણું એક પેલું ઝાડ છે, તો તમે જોજો મિત્રો વિડીયોમાં તમને શું આવશે શાક એ હું બતાવીશ। ઝાડમાં કાંઈ નાનું એવું એક કસલું આવ્યું છે, એને આપણે કાઢી લઈએ। ચાલો મિત્રો, હવે આપણે અહીંથી નાની એક કસલી કાઢી લીધી છે। હવે આપણે જોઈએ આગળ ઝાડમાં શું આવ્યું છે, જે આવ્યું છે હું તમને બતાવીશ, તો જોતા રહેજો વિડીયો અમારો, મજા આવશે। ઝાડમાં એક કસલી તો આપણે આવી છે। અહીંયા શું છે? અહીંયા એક નાનું એવું માછલું છે, અહીંયા જોયું? હા ભાઈ, તો મિત્રો ઝાડમાંથી એક આ બીજું એક માછલું આવ્યું છે, રેખું કહીએ આપણે એને, તો એને આપણે નાખી દઈએ થેલીમાં। એ જોઈએ આગળ, તો આ ઝાડ તો પૂરું થઈ ગયું છે, એ આગળના ઝાડમાં શું છે જોઈએ આપણે। ચાલો, આપણું આ બીજું ઝાડ આવી ગયું છે, તો જોઈએ અહીંયા શું છે। ઓહો, એક અહીંયા કસલી આવી છે, તો બેઠી છે મિત્રો, કસલી કાઢી લઈએ। તો મિત્રો એક કસલી અહીંથી કાઢી લીધી છે ઝાડમાંથી, તો હવે આગળ આપણે જોઈએ શું આવ્યું છે ઝાડમાં। જો મિત્રો, અમે દેખાય છે દીવા દાંડી, અહીંયા પણ આપણે ખોલો પછી જોવાનો બાકી છે, જોજો મિત્રો મજા આવશે વિડીયો। હું શાક આવ્યું એ હું તમને બધું દેખાડીશ, તો જોતા રહેજો મારો વિડીયો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, એટલે તમને નવા નવા વિડીયોની માહિતી મળતી રહે। શું છે કાંઈ દેખાતું નથી આમાં, કંઈક છે અહીંયા એક છે નામ એ કસલી, મિત્રો કસલી કાઢી લઈએ। મિત્રો આપણે અહીંથી કસલી એક કાઢી છે, હવે આગળ જોઈએ થોડુંક બાકી છે ઝાડ શું આવ્યું છે જોઈએ। તો અહીં એક નાની એવી માછલું આવ્યું છે, ડૂમું આવ્યું છે એક, તો એક અહીંયા ડૂમું આવ્યું છે, ને એક અહીંયા કસલી આવી છે। હવે આપણે બેને કાઢી લઈએ।
લો મિત્રો, એક માછલું ને એક કિસલી અહીંથી કઢવી લીધી છે. હવે આપણું એક ઝાડ સામે બાકી છે જોવાનું, તો આપણે એને જઈને તમને બતાવીશ શું આવ્યું છે. તો આપણું એક ત્રીજું ઝાડ આવી ગયું છે નાનું એવું. તો આમાં શું આવ્યું છે. ઓ હે, આમાં તો ટીટમ આવ્યો કે શું? હા ભાઈ, હા આમાં ટીટમ આવ્યો એક. તો મિત્રો, ટીટમ આવ્યો છે ઝાડમાં. આમાં જોઈ લઈએ બીજું શું શું આવ્યું છે, પછી આપણે બધું કઢાવી લઈએ કરે જે આવ્યું હોય એ. જો મિત્રો બતાવી દઉં, અહીંયા શું છે ખાડામાં. એટલે અહીંયા એક રેખો આવ્યું છે. હા ભાઈ, એક અહીંયા પણ આવ્યું છે. આપણે જોઈ લઈએ હું આવ્યું છે, પછી હું તો બધું કઢાવી લઈશ. શું છે એટલે અહીંયા એક લોડણો આવ્યો છે ભાઈ, મોટો બધો. હા હા, દેવો કેવો લાંગા પડે, કવડી જાય એવો. કવડી જોઈએ તો આપણી આંગળી કાપી નાખે. કવડો છે જો. હા, હવે આગળ જોઈએ, થોડુંક બાકી છે. શું છે હવે નથી. હાલો, હવે આ ઝાડમાં આપણે એક લોડણો આવ્યો છે, એક માછલું છે રેખું, ને એક ટીટમ આવ્યો છે. હવે આપણે એને કાઢી લઈએ. ચલો મિત્રો, આ માછલું કઢાવી લઈએ હવે ઝાડમાંથી. તો હું એકલો હોય એટલે મોબાઈલ કોઈ પકડે નહીં, એટલે આપણે આ રીતના માછલું કઢાવી લીધું છે. તો હવે આપણે એક ટીટમ કાઢવાનો બાકી છે. જો મિત્રો, એક ટીટમ આવ્યો છે, તેને નાખી દઈએ થેલીમાં. તો શાક આવ્યું છે, બે માછલા છે, એક ટીટમ છે, કસલ્યું છે. તો હવે આપણે ખોલો જોવાનો બાકી છે. સામે ખોલો છે, તો હું જાઉં છું ખોલો જોવા મિત્રો. તો બીજા રહેજો, વિડીયોમાં મજા આવશે. ખોલોમાં શું છે, ખોલામાં હું તમને બતાવીશ એમાં શું આવ્યું છે. જોતા રહેજો અમારો વિડીયો. ચાલો મિત્રો, હવે આપણે ખોલે આવી ગયા છીએ. તો હવે ખોલાની અંદર શું છે, એમાં હોંડિયા આવ્યા છે. એ આપણે તો પાણી છે હજી થોડા હાવ ખાલી નથી થયા, એટલે આપણે કેમેરાને થોડો ઘડીક વાર બંધ કરી દઈએ. ખોલો હું ખખેરું, પછી એમાં જે શાક છે હું તમને બતાવીશ મિત્રો. આપણે ખોલો હવે પાણીમાંથી આપણે ભેગો કરી લીધેલો છે. ખોલામાં જુઓ મિત્રો, હોંડિયા એવા છે, કેવા ઠેકે છે બધા હોંડિયા. હાલે, હવે આપણે આને થેલીમાં કાઢી લઈએ. આપણું આ ઝાડનું શાક છે, એ ભેગા આપણે ખોલાનું શાક નાખી દઈએ. હાલે, તો ઝીંગા આવી ગયા છે, નાના હોંડિયા અને નાની માછલીઓ બધું આવ્યું છે. તો મિત્રો, આપણે 3 ઝાડ જોયા અને ખોલો જોયો. તો આ છે એનું શાક, બધું મિક્સમાં. મિત્રો, આપણે હવે ખોલો જોઈ લીધો અને ઝાડ જોઈ લીધા. હવે દરિયામાં પાછું પાણી ભરાવા મળ્યું છે, અને આપણે હવે જવાનું છે ઘરે. હવે